તો મિત્રો ફરીથી એક મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે પાપડનું શાક બનાવવાનું છે। મતલબમાં પાપડ એમ નથી કે પાપડ આપણે ચોખાના લોટના, મિત્રો પાપડ આપણે અડદના લોટના લીધા છે। ત્યાર પછી મિત્રો આને મસાલા પાપડ પણ કહી શકાય અને પાપડનું શાક પણ કહી શકાય। તો મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો, હું તમને બતાવું। સૌથી પહેલાં લસણ લઈ લીધી છે, આખું લસણ હતું, આખી ડુંગળી કટ કરેલી હતી અને દેશી ટમેટા હતા। તો મિત્રો તેનો સીધો વઘાર જ મારવાનો છે। તપેલીમાં તેલ નાખીને રાઈ અને જીરું અને વઘારી નાખીશું। ત્યાર પછી લીલા મરચાં નાખ્યા, ત્યાર પછી લસણની કળી નાખી, ત્યાર પછી ડુંગળી નાખવાની કાપેલી, ત્યાર પછી મિત્રો ટમેટા હોતા નાખવાના છે। થોડી વાર માટે તેને પહેલાં પાકવા દેવાની, આ વસ્તુને પાકી જાય મિત્રો, છે જેવી દાજ પડી જાય ત્યાર પછી ટમેટા એમાં એડ કરી નાખવાના, તેને થોડી વાર હલાવશો, તેને પણ પાકવા દો। ત્યાર પછી તેમાં થોડી હળદર નાખવાની, ત્યાર પછી મીઠું નાખવાનું, ત્યાર પછી મિત્રો તેને પણ પાકવા દઈશું થોડી વાર માટે। ત્યાર પછી મિત્રો આપણે ખાંડેલી લીલી લસણની ચટણી નાખીશું। તમે મિત્રો જેટલો સ્વાદ પ્રમાણે ખાતા હોય એટલી નાખી શકો। મિત્રો આમ તો આપણે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયા છે, કારણ કે આપણે પાપડ મસાલા પાપડ હોય, કોઈ દેશી પાપડ હોય, કોઈ પાપડનું શાક હોય। તો આજને આપને કંઈક નવીન જ મનમાં વિચાર આવ્યો છે, એટલા માટે આપણે પાપડની રેસીપી લઈને આવ્યા છીએ। મિત્રો ગ્રેવી બધી પાકી ત્યાર પછી તેમાં પાણી નાખીને થોડી વાર માટે ઉકળવા દઈશું, ત્યાં સુધી પાપડના કટકા કરી લેવી। પાપડના કટકા થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે બધા પાપડના કટકા શાકમાં ગ્રેવીમાં નાખી દેવાના છે। થોડી વાર માટે તેને ઉકળવા દઈશું, ઉકળી જાય ત્યાર પછી આપણે પાપડ એડ કરી દઈશું। તો મિત્રો આ આપણી કાંઈક રેસીપી તૈયાર છે। મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારે શેની રેસીપી જોઈવી છે અને તમે ત્યાંથી વિડીયો જોવો છો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવા વિડીયોમાં।